સુરેન્દ્રનગરમાં હંમેશા વિવાદમાં રહેતા પીએસઆઈ ચુડાસમા ફરી વિવાદમાં ફસાયા છે। સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ માફિયા માટે સ્વર્ગ સમાન છે, ત્યારે પોલીસ અધિકારી સામે ભ્રષ્ટાચારનો પીએસઆઈ ચુડાસમા સામે સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે। તો સાયલા વિસ્તારમાં ખનીજ ચોરી ધમધમી રહી છે, ત્યારે ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સામે સ્થાનિક સામાજિક કાર્યકરે આરોપ લગાવ્યો છે। ખનીજ ચોરો પાસે સાયલા ઇન્ચાર્જ પીએસઆઈ ડીડી ચુડાસમા હફતા લઈ અને દારૂ જુગાર ખનીજ ચોરીમાં મોટી મલાઈ અને હફતા લઈ રહ્યા હોવાની રજૂઆત કલેક્ટર અને ડીએસપી ને કરી છે। સાયલાના ઇન્ચાર્જ પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે, ત્યારે ફરી સાયલામાં ખનીજ ચોરીઓ અને બુટલેગરો સાથેના સંબંધો બહાર આવ્યા છે। આ અંગે સ્થાનિક ફરિયાદીએ જો અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તો હવે જોવું એ રહ્યું કે ખનીજ ચોરો સાથે પોલીસના સંબંધો ઉપર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી શું એક્શન લે છે। મારું નામ પ્રદીપભાઈ નટવરભાઈ પરમાર, હું સાયલા ગામમાં રહું છું। સાયલામાં બે ફાર્મ ખાણ ખનીજ કાળા પાણાનો ડમ્પરનો મોટો કારોબાર સાયલા પાણામાં ચાલી રહ્યો છે અને સાયલામાં ડીડી ચુડાસમા છે ઇન્ચાર્જ પીઆઈ તરીકે। તો મેં એમના વાત કરી, મેં કહું સાહેબ આ ખુલ્લામ હાલે તો મને આવડા બાના બતાવી દીધા, એટલે મેં એસપી સાહેબને એમને બધાને અરજી કરી છે આજે, અને ખુલ્લે આમ અહીંયા કણા એક ડમ્પર જો નીકળો ઓવરલોડિંગ રોયલ્ટી વગરના તો એમને 1000 રૂપિયા એનો હપ્તો લે છે, એવું મેં જાણવા મળ્યું અહીંથી। એક ડમ્પર સર્કલથી વટાડે તો 1000 રૂપિયા, અને દારૂનો અડ્ડો દેશીનો હોય તો 10,000, ઇંગ્લિશ જો વેચતા હોય તો 20,000 રૂપિયા, એવો ખુલ્લે આમ હપ્તા લઈને ચલવે છે। તો મારા ઉચ્ચ અધિકારીને વિનંતી કરું છું તો આની ઉપર ધ્યાન દે, અને આ ગુનેગાર ઉપર તો કડક કાયદા કરે જ છે, પણ આવા પોલીસ ઉપર પણ કડક કાયદા કરે એવી હું વિનંતી રાખું છું। જો ટૂંક સમયમાં આનો કંઈ નિર્ણય નહીં આવે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ઉપવાસ આંદોલન પર બેસીશ। રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।